આજની ધર્મકથા. પ્રણામ. પૂર્વાપર ચરિત્રો. ધર્મેન્દ્ર અને પદ્માવતીજીના પૂર્વભવના આધારે આપણે બૌદ્ધિક સ્તર ઉપર કર્મના વિપાકોને ગઈકાલ સુધી જોઈ રહ્યા હતા. આ બહુ આવશ્યક પ્રક્રિયા એટલા માટે છે કારણ કે સંવેદનાઓનો એક સમયગાળો હોય છે. એ પ્રસંગના આધારે ચાલે. પ્રસંગ પૂરો થાય પછી કેટલોક સમય એની અસર રહે ને પછી સંવેદનાઓ ધીરે ધીરે મોડી પડે. અને સંવેદનાઓ જ્યારે મોડી પડે છે એ સમયે જે રાજ કરે છે એ છે આપણું મન અને આપણી બુદ્ધિ. એટલે ધર્મને હંમેશા શરૂઆત બુદ્ધિથી કરવાની કીધી, પછી એ મનના સ્તર પર આવે ને પછી એ સમર્પણના સ્તર પર ચિત્તમાં આવે. બુદ્ધિના સ્તર વિના આપણે સીધા પ્રસંગમાં આવર્જિત થઈ અથવા કોઈ વ્યક્તિથી આવર્જિત થઈ અને ધર્મમાં જઈએ છીએ તો ફાયદો ચોક્કસ થઈ શકે છે, પણ ત્યારે મેકશ્યોર કરવું પડે કે જ્યારે આ સંવેદનાની અસર ઢળી જશે અને જ્યારે બુદ્ધિ હાવી થઈ જશે એ સમયે આપણું મન ક્યાંક આ ધર્મની શ્રદ્ધાથી વિચલિત ન થઈ જાય. એ જોવું એ આપણી વ્યક્તિગત અને નૈતિક ફરજ છે. બધી જ ફરજો ગુરુ ભગવંતો પૂરી કરે એવું ન થઈ શકે. મોક્ષ આપણે શોધવો પડે. એટલે એ હેતુસર આપણે બૌદ્ધિક રીતે કેટલીક ગઈકાલે વિપાકોદયની વાતો કરી. એમાં આપણે છેલ્લે એક પ્રશ્ન ઉપર હતા કે એવું કેમ થયું કે જ્યારે પેલા મેઘમાળીએ ઉપસર્ગ કર્યો ત્યારે પ્રભુને એના પર રોષ ન થયો. એ તો સાહજિક છે, પણ ધર્મેન્દ્ર અને પદ્માવતીને એની પ્રત્યે રોષ કેમ ન થયો? આપણે ગઈકાલે હોમવર્ક તરીકે રાખ્યું હતું. આપણામાંના ઘણાએ કદાચ વિચાર્યું પણ હશે અને ઘણાના અપેક્ષાઓ ઘણાની સાચી પણ હશે, કારણ કે આમાં કોઈ ઉત્તરને એવો ન કહી શકાય કે આ એસ્ટાબ્લિશ જવાબ છે. દરેકના પોતપોતાના પ્રયત્નો છે. પણ એક સામાન્ય રીતે વિચાર કરીએ તો ધર્મેન્દ્ર અને પદ્માવતીના ભવની અંદરમાં પુરંદર રાજા અને રાણી, એમને જ્યારે ગુરુ ભગવંતે મહોત્સવપૂર્વક એમને દેશના સાંભળી ત્યારે સાહજિક રીતે કોઈ પણ વિકલ્પ વિના સમ્યક દર્શન અને 12 વ્રત એ એમણે ઉચ્ચાર્યા. કોઈ વિકલ્પ ન થયો. પછીનું જીવન પણ બહુ સરસ રીતે ચાલતું હતું. એ પછીથી કોઈક કર્મનો મન પર ઉદય થયો અને પુત્ર માટેની જે ધારા હતી એ થોડી ચડિયાતી બની. એ પછી એક પુરોહિતે એમને ઉપાય આપ્યો. એમને એમાં કોઈ વિકલ્પ ન થયો ને એ ઉપાયમાં ચડી ગયા. એ ઉપાય કરતાં કરતાં 4, 6, 8 મહિના નીકળ્યા હશે અને કોઈ એક મુનિ ભગવંત ઘરે પધાર્યા અને એમણે પ્રેરણા કરી કે આ શું કરો છો, આ ન કરાય. અને એમણે તરત તહત્તી કરી અને પહેલા પ્રયત્નને છોડી દીધો. ત્યારબાદ એમના જીવનની અંદરમાં તો પુત્ર પ્રવેશ્યો. પુત્ર આવ્યા પછીથી તો બાકીનું બધું તો આમે સુખ હતું જ, એટલે જીવન એવું સુખમય ચાલ્યું. આખા ભાવમાં એક કોમન પોઈન્ટ આપણે કદાચ જોઈએ તો એવું લાગે કે એમણે જે સમયે જે ઘટના બનતી હતી, સારી કે નરસી, એ બંને ઘટનાઓને સાહજિક રીતે સંવેદવાનો એક આધાર એમના ચિત્તમાં ઊભો કર્યો. 12 વ્રતની પ્રેરણા આવી તો પણ સાહજિક રીતે લઈ લીધું. કોઈક પુરોહિતે મિથ્યામતની પ્રેરણા કરી તો એ પણ સાહજિક રીતે લઈ લીધું. પાછું એ ખોટું છે એવું સમજાવવા માટે કોઈ મુનિ ભગવંત આવ્યા તો એ પણ સહજ રીતે લઈ લીધું. આના કારણે ચિત્ત ઉપર એક સ્વભાવની ધારા ઊભી થઈ હશે કે જે સમયે જે પર્યાયમાં જે ઘટે જે બને એને મુખ્ય રાખવો, એની સામેના વિકલ્પોને ગૌણ કરી દેવા. હવે આ જ સંસ્કારને આપણે આ પરિપ્રેક્ષમાં વિચારીએ કે જ્યારે ભગવાન ઉપર મેઘમાળીએ ઉપસર્ગો કર્યા. ધર્મેન્દ્ર અને પદ્માવતીએ જોયું કે આ તો એ પરમાત્મા છે કે જેમણે નાગણ તરીકે અમને ઉગાર્યા હતા, એ સતત એમનું સેવન કરતા હોવા જોઈએ દર થોડા સમયે. અને ધ્યાન ગયું કે ઓહો, એમની પર તો ઉપસર્ગ છે. એવા સમયે
આ ઉપસર્ગના નિવારણની વાત એમના મગજમાં મુખ્ય બની અને ઉપસર્ગ કરનાર કેટલો દુષ્ટ છે આ વિચારધારા સાવ ગૌણ અને કદાચ નહિવત બની ગઈ. અને એ ધારા એટલી બધી પ્રબળ હતી કે ભગવાન જ્યારે એમને ઉપર લઈ લીધા જળથી, પેલો મેઘમાડીનો ઉપસર્ગ નષ્ટ થયો, મેઘમાડી થાકીને જાય છે એ સમયે પણ એમનું ચિત્ત, ધર્ણેન્દ્ર અને પદ્માવતીજીનું ચિત્ત જે છે એ પ્રભુની સ્તવનામાં જ છે. કાર્ય પૂરું થઈ ગયું, ચાલો હવે તો આપણે ઓલાને લતાડીએ, નહીં. જેમની પ્રત્યે આકર્ષાઈ, જેમની ભક્તિ સ્વરૂપે આપણે આ ઉપસર્ગનું નિવારણ કર્યું હતું, એ ઉપસર્ગના નિવારણ બાદ હવે એમની ભક્તિ જ થવી જોઈએ, બીજું કંઈ ન થવું જોઈએ. આ ગુણ બહુ મોટો છે. આપણે કોઈ એક વ્યક્તિને એના દુઃખમાંથી તાત્કાલિક ધોરણે બહાર ઉગારી લઈએ, એ પછીથી આપણે એટલી બધી વિકલ્પોની ઘટમાળમાં હોઈએ. જો હું ના આવ્યો તો આ થઈ ગયું હોત, પહેલાં તો આમ જ કર્યું હતું, એ તો આવું વિચારતો હતો, આ સાવ ખોટું હતું, આ તો સારું ભગવાને આપણને મતિ સુજાડી. બહુ બધા વિકલ્પો. એક સુકૃત કર્યું છે તો એ સુકૃતને સુકૃત તરીકે જ રહેવા દઈએ. એ સુકૃતની આસપાસ દુષ્કૃતોની ઝાડ ઊભી ન કરીએ, આવો વિચાર આપણને નહીં આવે. સંઘમાં, સંસ્થાઓમાં, પરિવારમાં કોઈ પણ સારું કામ કર્યું હશે એટલે આપણે તરત એમ કહીએ, આ તો ઠીક છે, હવે હું હતો એટલે થયું, બાકી કોણ કરત, બીજા બધા તો કેવા છે આપણને ખબર છે. કેમ સુકૃતને આપણે આદર્શ તરીકે ઊભું નથી રાખવું? કેમ એને પણ નિંદાના પાપની સાથે જોડી અને સામાન્ય કરી દેવું છે? ધર્ણેન્દ્ર અને પદ્માવતીજીની આરાધના આપણે લોકો, આપણામાંના ઘણા લોકો કરતા હશે. એ પાર્શ્વનાથ ભગવાનને પણ પૂજતા હશે, જાપમાં લેતા હશે તો જાપમાં પણ પદમાં પેલા ધર્ણેન્દ્ર પદ્માવતીને યાદ કરતા હશે. ચોક્કસપણે એ પ્રભાવક હશે, પ્રભાવક છે. આ જગતમાં પાર્શ્વનાથ ભગવાનનું પુરુષાદાનીય સ્વરૂપ આપણે સૌ જોઈએ છીએ. પણ એમનો આ ગુણ એ પણ એ સમયે આપણને લક્ષ્યમાં આવવો જોઈએ. પરિસ્થિતિમાં જે મુખ્ય છે એને જ મુખ્ય રાખવું, ગૌણને નહિવત ગૌણ કરી દેવું. અને આ ગુણ બહુ મોટો છે. આપણે આપણા જીવનમાં જ્યારે ફ્લેશબેકમાં જઈએ ને તો આપણને ખ્યાલ આવશે કે ગણીને આંગળીના વીઢાએ ગણાય ને કદાચ એટલાય સુકૃતો માંડ આપણા હશે કે જેમાં સુકૃત કર્યા પછી આપણે એની કોઈ પણ નબળી ચર્ચામાં ન ગયા હોઈએ. એની એટલે એની આસપાસની કોઈ પણ નબળી ચર્ચામાં. યા તો આપણા સુકૃતને મોટું કરવા માટે અને યા તો બીજા લોકોને નાનું કરવા માટે આપણે હંમેશા પ્રયત્નશીલ રહ્યા છીએ. ધર્ણેન્દ્ર અને પદ્માવતીજીને આપણે આ આદર્શ રૂપે પણ જીવનમાં રાખીએ. અમારા સુકૃતને અમે સુકૃત રાખશું અને આગળ વધીએ. એક ભાવ આજે પણ વિચારવાનું શરૂ કરીએ. બહુ જ આનંદદાયક ભાવ છે. એવી વ્યક્તિનો ભાવ છે કે જે વ્યક્તિનું નામ કદાચ આપણે સાંભળવામાં ક્યારેય નહીં આવ્યું હોય, અને તેમ છતાં ઇતરોની કથાના આધારે આપણને જે કેટલોક ભ્રમ ઊભો થયો છે એ ભ્રમ દૂર કરવા માટે પણ આ કથા બહુ જ ઉપકારક બને. વાત છે રામાયણના સમયની. મુનિસુરત સ્વામી ભગવાનનું શાસન અને એ શાસનની અંદરમાં થયેલા વાસુદેવ, લક્ષ્મણજી, એ લક્ષ્મણજીના સમયની વાત છે. વાસુદેવ છે 16,000 પત્નીઓ એમને હોય છે. આ 16,000 પત્નીમાંની પટરાણી તરીકેની પત્ની એ તો કેવી જબરદસ્ત કહેવાય. એનું બિરુદ જેને જતું હોય એ કેવી પુણ્યશાળી વ્યક્તિ હશે. આપણે એની વાત કરવી છે. લક્ષ્મણજીની 16,000 પત્નીઓની પટરાણી એવી વિશલ્યા રાણી. આપણે લોકોએ નામ પણ કદાચ ઓછું સાંભળ્યું હશે, પણ એટલી બધી પવિત્ર અને પુણ્યવંતી સ્ત્રી હતી કે એની માટે એવું કહેવાતું હતું કે વિશલ્યાનું સ્નાન કરેલું પાણી, રૂટીનની વાત છે, એ રૂટીનમાં પણ જે પાણીથી સ્નાન કરે એ પાણી, એનો જો કોઈની ઉપર છંટકાવ કરવામાં આવે તો એના મારી, મરકી, મંત્રતંત્ર વગેરે દર્દો તત્ક્ષણ ઓન ધેટ વેરી મોમેન્ટ શમી જાય. આવી તાકાત એ લક્ષ્મણની પટરાણી બનનાર
વિશલ્યાની નાનપણથી હતી. છેક લગ્ન થયા ત્યાં સુધી વિશલ્યાની આ શક્તિ હતી કે વિશલ્યાને એના સ્નાન જળ વડે કોઈ પણ વ્યક્તિને છાંટવામાં આવે તો એના મારી મરકી રોગો, તંત્ર મંત્ર બધું જ તત્ક્ષણ શમી જાય. મંત્ર શક્તિ કરતાં પણ અધિક તાકાત ફક્ત જેના દેહને અડેલી પાણીની બૂંદની હતી. આપણે એ વ્યક્તિના પૂર્વભાવની વાત કરવી છે. કેવી તાકાત હશે? એવું તો કેવું જીવન થયું હશે પૂર્વભાવમાં કે જન્મતા વેદ આવું બળ મળ્યું, આવી પવિત્રતા, આવું શીલ, આવું સત. પૂર્વભાવમાં એ ત્રિભુવન આનંદ નામના ચક્રવર્તીની દીકરી અનંગ સુંદરી હતા. મહાવિદ્ય ક્ષેત્રની પુંડરીક નામની નગરી વિજય એમાં એ અવતર્યા હતા. અનંગ સુંદરીનું રૂપ એવું કે 3 જગતની અંદરમાં એની ચર્ચા થાય. દેવલોક પણ ઈર્ષ્યા કરે એવું રૂપ લઈને જન્મેલી આ કન્યા. એકવાર એમના મહેલની અગાસી પર બેઠા હશે અને ઉપર આકાશમાંથી પુનર્વસુ નામનો એક વિદ્યાધર એ પસાર થઈ રહ્યો હતો. આ પુનર્વસુએ સાહજિક રીતે નીચે નજર ફેરવતા અગાશીમાં બેઠેલી એવી આ અનંગ સુંદરી ઉપર એની નજર ફરી. એ સ્તબ્ધ થઈ ગયો. કલ્પના ન કરી શક્યો કે આ જગતની અંદરમાં કોઈ આવી વ્યક્તિ હોઈ શકે. અને એ રૂપ ઉપર મોહિત થયો, એટલે એવો બધો મોહિત થયો અને એટલી હદ સુધી વિકૃત રીતે મોહિત થયો કે એને સૌંદર્ય પ્રત્યે રાગ જન્મવાની જગ્યાએ સૌંદર્ય પ્રત્યે એને કામ જન્મ્યો. આ વિકૃત છે. આપણને સૌંદર્ય ગમી જાય એ વિકૃત છે કે સૌંદર્ય છે તો સૌંદર્યની રીતે ગમવું જોઈએ, પણ સૌંદર્ય પ્રત્યે આસક્તિ થાય, એના પ્રત્યે મોહ જાગે, એના પ્રત્યે કામ જાગે તો એ વિકૃતિ છે. પેલા પુનર્વસુમાં વિકૃતિ જાગી અને પરાકાષ્ઠાની જાગી. પોતે વિદ્યાધર છે, વિદ્યાઓનો ધણી છે, એટલે જાણી શક્યો કે આ કોણ છે. ખ્યાલ આવ્યો એને કે આ તો ત્રિભુવનાનંદ નામના ચક્રવર્તીની દીકરી છે. જો આ દીકરીની સાથે કંઈ પણ કરવામાં આવે તો ચક્રવર્તી સાથે યુદ્ધ થાય, સાથે વેર થાય, અને ચક્રવર્તી સાથે વેર કરીને જગતમાં કોણ ટકી શકે? મૃત્યુ નિશ્ચિત હતું, ખબર હતી. આ બધું જ જાણવા છતાં અંદરની વિકૃતિ એટલી બધી ઉછળી. કામનો જ્વર એવો છે કે જે બુદ્ધિને કમ્પ્લીટલી બહેર મરાવી દે. કેટલાક આવેગો એ આપણે જાણતા હોવા છતાં કે આ નુકસાનકારી છે, આપણે એને રોકતા જ નથી, કારણ કે આપણે એકચ્યુઅલી એની અસરમાં સપડાઈ જઈએ છીએ. પેલો પુનર્વસુ પણ સપડાઈ ગયો. એક વિકલ્પ પણ ન થયો કે હવે ભાઈ કંઈ પણ કરતાં પહેલાં મારે ડરવું જોઈએ. આ ચક્રવર્તીની દીકરી છે, કંઈ જ નહીં. સડસડાટ નિર્ણય કર્યો કે હવે મારે કોઈ પણ ભોગે આ કન્યા વગર મારેથી રહી નહીં શકાય. સીધો અગાશીમાં એ જ્યાં બેઠી હતી અનંગ સુંદરી ત્યાં આવ્યો, પોતાનો વિમાન લઈ ગયો અને તરત જ એ કન્યાને ઉંચકી અને વિમાનમાં કૂદી પડ્યો. આકાશ માર્ગે પલાયન થઈ ગયો. એને વિચાર નહોતો કે હું પકડાઈ જઈશ તો ચક્રવર્તી મારી શી દશા કરશે. કંઈ જ નહીં. બસ એ નશો હતો, પોતાની આસક્તિનો નશો. તરત જ બૂમ થઈ ગઈ. દાસીઓ બોલ્યા, ચીસાચીસ કરી. ચક્રવર્તીને ખ્યાલ આવ્યો એટલે ચક્રવર્તી એની પાછળ બીજા વિદ્યાધર રાજવીઓને મોકલ્યા કે જાઓ અને ઓલાનો નાશ કરી નાખો. થોડોક આગળ ગયો છે, ટૂંક જ સમયની અંદરમાં પુનર્વસુને આકાશમાં ઘેરી લીધો. આ વિદ્યાધર રાજાઓએ, અને આ બંનેની વચ્ચે યુદ્ધ થયું. આ પુનર્વસુ એકલપંડે લડી રહ્યો હતો અને એના ઘેરો જે ઘાલ્યો હતો એને તોડીને આગળ વધવાની કોશિશ કરતો હતો, અને પેલા લોકો એને કોઈ પણ રીતે પરાસ્ત કરવા માટે, એનો નાશ કરવા માટે તુમુલ યુદ્ધ કરી રહ્યા હતા. આ બધા યુદ્ધની અંદરમાં અચાનકથી પુનર્વસુને પણ ધ્યાન ન રહ્યું, પેલા વિદ્યાધરોને પણ ધ્યાન ન રહ્યું, અને આ અનંગ સુંદરી જે છે એ વિમાનમાંથી બચવા માટે ઊંચી થઈને હવાતિયા લેતી હતી. એ સમયે એ વિમાનમાંથી નીચે પડી ગઈ. યુદ્ધ ચાલુ હતું,
બધાનું મન એમાં, ચિત્ત એમાં, અવાજ પણ ઘેરા થતા હતા. એટલે એવામાં આ છોકરી એક પડી ગઈ કન્યા, એ કોઈને ધ્યાનમાં ન રહ્યો. ઇવન પુનર્વસુને પણ ધ્યાનમાં ન રહ્યું કે હું જેની માટે લડું છું એ જ પડી ગઈ છે. આ વિદ્યાધરોને પણ ધ્યાનમાં ન રહ્યું કે જેને લેવા માટે આવ્યા છે એ જ નથી. અને એમ કરતાં કરતાં કેટલોક સમય ગયો. એ લોકો તો આગળ વધી રાખતા હતા, વિમાન હતું એ તો સ્ટેબલ ન રહે એટલે આગળ વધતું જતું હતું. એવામાં કેટલાક સમય પછીથી પુનર્વસુને ખ્યાલ આવ્યો કે અચ્છા, અનંગ સુંદરી તો છે જ નહીં. અને આ બધાને પણ ખ્યાલ આવ્યો કે ઓહો, જેની માટે લડીએ છીએ તો છે જ નહીં. હવે કરવું શું? એટલે બધાએ શોધખોળ ચાલુ કરી. બધાએ ભેગા મળીને શોધખોળ ચાલુ કરી કે ભાઈ પેલા જેને લેવા આવ્યા છે એને તો જુઓ. ખૂબ શોધ્યું, ન દેખાણી. અને અંતે ઘણા સમય પછી થાકી અને પેલા વિદ્યાધરો એ રાજા પાસે ગયા, ચક્રવર્તી પાસે. ચક્રવર્તીને જણાવ્યું કે અમે બહુ જ શોધખોળ કરી, અમને ન મળી. પુનર્વસુ પોતાના સ્થાને પાછો બધો ગયો. ચક્રવર્તીને એમ થયું કે જેની માટે આ આખું બધું આપણે કર્યું હતું એ કન્યા તો મળવાની નથી. એટલે હવે તો શું કરવું? આ પુનર્વસુને પણ આપણે શું કરવું? જવા દો, જે થયું તે. પણ પેલો પુનર્વસુ જે છે એ આ આસક્તિમાંથી બહાર ન નીકળી શક્યો. અને એણે આસક્તિમાં ને આસક્તિમાં એણે જીવનનો એક સૌથી નબળો, જીવનનો નહીં આમ કહી શકે તો એની ભવ પરંપરાનો સૌથી નબળો નિર્ણય લીધો. એણે દીક્ષા લીધી. કેમ દીક્ષા લીધી? કારણ કે એને મનમાં આ ભાવ હતો કે જો હું આ ભવમાં તો આને ન મળી શક્યો, અનંગ સુંદરીને, પણ આવતા ભવમાં પણ મારે આ જ અનંગ સુંદરીનો પતિ બનવું છે. અને એવું નહીં કે ફક્ત અનંગ સુંદરી, હું અનંગ સુંદરી જેવી અનેક રૂપવંતી સ્ત્રીઓનો માલિક, સમ્રાટ બનું. આવું એણે નિયાણું કર્યું. એ નિયાણાને પૂર્ણ કરવા માટે દીક્ષા લીધા પછીથી એને ઘોર તપ આદર્યો. અનેક વર્ષો સુધી અતિ દુર્ધર તપ એણે કર્યો. અને આમ કરતાં એ જ્યારે મૃત્યુ પામ્યો ત્યારે આ નિયાણાને બળ મળે એટલું પુણ્ય એણે ભેગું કરી લીધું હતું. બીજી બાજુ હવે આપણે જોઈએ કે અનંગ સુંદરીનું શું થયું. તો એ તો ત્યારે કોઈક અજાણ્યા જંગલના એક લતાગૃહ ઉપર પડેલી હતી, એટલે વૃક્ષોની ડાળીઓ ઉપર. એ બચી ગઈ કારણ કે ડાળીઓ ઉપર પડી. પણ શરીર એટલું બધું નબળું થઈ ગયું ત્યાં ડાળી પર પડવાના કારણે. ઉપરથી મનુષ્યની ગંધ પણ ન આવે એવો એ પ્રદેશ. એટલે એના કારણે એનું એકાકી જીવન, અપરિચિત વનસ્થલી, આટલી કોમળ કન્યા, વાઘ સિંહ વચ્ચે રહેવાનું, બધા હિંસક પશુઓ વચ્ચે. એટલે એણે નક્કી કર્યું કે આવી પરિસ્થિતિમાં તો ધર્મ એ જ મારું શરણ હશે. જ્યારે જ્યારે આફત આવે ત્યારે ધર્મ જ યાદ આવવો જોઈએ. આવું એના મનમાં સ્થિર થયેલું હતું. એટલે હવે એણે નક્કી કર્યું કે મને મોત આવે, બદતર મોત આવશે, એ સમયે પણ મારી સમાધિ હલવી ન જોઈએ. એવી રીતે મારે મારા મનને અને તનને તૈયાર કરવું છે. ધર્મમાં લીન બન્યા. એમણે અણશન સ્વીકારી લીધું. ક્ષમતાપૂર્વક તપ કરવા લાગ્યા, સમજણપૂર્વકનો. દુષ્કર્મનો વધુ પ્રચંડ ઉદય થતો હતો. એના કારણે શરીર કૃશ થતું જતું હતું. ભય ઉપજાવે એવી પરિસ્થિતિઓ થતી જતી હતી. પણ એ બધાની અંદરમાં પોતે પોતાના મનનું અપ્રતિમ ઘડતર કરતા હતા. અપ્રતિમ, આપણી કલ્પના બહારનું ઘડતર. અને ઘડતર એટલી હદ સુધી પ્રબળ બન્યું કે અણશણના કેટલાક દિવસો કે સમય વીત્યો અને એક અજગર આવ્યો અને આખું ને આખું એમના શરીરને અજગર ગળી ગયો. અજગર ગળી જાય ને, એક તાત્કાલિક તે ક્ષણે મૃત્યુ ન થાય, અંદરમાં આખો ગળી જાય ત્યાં સુધી અંદર જીવતો રહેતો એનો કેટલેક સુધી. પણ એવી ક્ષણોમાં પણ એમણે પોતાની સમાધિને અતિશય અકબંધ રાખી. પોતાના મનને એટલું બધું એમણે ટકાવીને રાખ્યું કે આવી ભીષણ પરિસ્થિતિમાં પણ પોતે પોતાની સમાધિ એને એક લેશ માત્ર પણ એમણે આંચ ના આવવા દીધી. આવી પુષ્કળ ખુમારી અને પોતે સ્વીકારેલો, સાહજિક રીતે સામેથી સ્વીકારેલું અણસણ, આ બંને તપના આધારે એ મૃત્યુ પામી અને વિશલ્યા તરીકે જન્મ થયો એનો. અને જન્મતા વેદ એની પવિત્રતા, એની તપ સાધના, એની આશય શુદ્ધિ
એ એટલી બધી એને ઉદયમાં આવી કે એના નાયેલા સ્નાન જળના પાણીથી પણ લોકોના રોગો જવા લાગ્યા. હવે આ સ્નાન જળનો જે અચિંત્ય પ્રભાવ હતો એ પ્રભાવ રામાયણનો એક પ્રસંગ કે જે પ્રસંગની અંદરમાં અદ્ભુત રીતે જોવા મળ્યો. અજૈન રામાયણ એ પરિસ્થિતિને બહુ અલગ રીતે વર્ણવે છે અને જૈન રામાયણ એ પરિસ્થિતિને બહુ અલગ રીતે વર્ણવે છે. આ બે પ્રસંગ એક જ છે, પણ આ બંનેમાં જે ભેદ પડે છે એ ભેદનો આધાર અને વિશલ્યાના કારણે જે ઘટના બને છે એ પછીથી અચાનક જ વિશલ્યાના જીવનમાં એક બહુ મોટું પરિવર્તન આવી જાય છે. એ પ્રસંગ અને એ પરિવર્તન એ બંને અચૂક સાંભળવા રહ્યા, કારણ કે એના આધાર ઉપર જ આપણને એમના આ ભવની જેટલી પણ ઘટના બની એને બૌદ્ધિક સ્તર ઉપર વિચારવા માટેનું બળ મળશે. એના સત્સંગમાં આપણે આવતા વખતે મળીએ, પણ ત્યાં સુધી વિચારીએ કે એક પુનર્વસુનો આ નિયાણાનો ભાવ અને એક અનંગ સુંદરીનો સમાધિનો ભાવ, આ બેવની વચ્ચે આપણે ક્યાં છીએ? આપણા જીવનમાં આફત આવે છે, આપણા જીવનમાં કોઈ વસ્તુ આપણાથી દૂર થઈ જાય છે. આ બંને પ્રસંગોમાં પુનર્વસુએ જે કર્યું એવું આપણે નથી કરતા ને, અને અનંગ સુંદરીએ જે કર્યું આપણે એવું કરી શકીએ છીએ? આવું કંઈક વિચારવાના ભાવમાં આપણે રહીએ અને એ પ્રસંગને રામાયણના માણવા માટે આગળ વધીએ. જીનાજ્ઞાવૃત્ત કંઈ પણ બોલાય તો છામ દુકડમ જૈનમ જયતિ શાસન.